ત્યારે ગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પ્રોગ્રામ મુદ્દે ગાયક વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસ કર્યા હોવાનો પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। જ્યારે 100 નંબર ડાયલ કરી પોલીસની મદદ માંગવામાં આવી હતી। અમદાવાદના 3 સહિત 7 લોકો સામે આ બાબતે ફરિયાદ દાખલ કરાઈ છે। નવગણ ગાટિયા, ફૂલા રબારી સહિત અનિલ રબારી અને તેના સહિત અન્ય 7 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અડાલજ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। આજરોજ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી વિજયભાઈ રણછોડભાઈ રબારી ધંધો લોક ગાયક રહે સુવાળા ગામ હાલ રહે કૃષ્ણનગર અમદાવાદના હોય આરોપીઓ ફૂલાભાઈ અમથાભાઈ રબારી, નવગણભાઈ ઉર્ફે નવગણ ગાટિયા અને અનિલભાઈ ઉર્ફે બાદશાહ તેમજ બીજા 4 અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં પોતે ગાંધીનગરનો ગાયનનો કાર્યક્રમ પૂરો કરી અગુરા મોલ આગળથી જતા હતા ત્યારે આરોપીઓએ કાળા કલરની નંબર પ્લેટ વગરની ઇનોવામાં આવી ફરિયાદીશ્રીને પોતાની ગાડીમાં જતા હતા ત્યારે આંતરી લઈ લાકડી તેમજ તલવારો વડે હુમલો કર્યા હોવા બાબતની ફરિયાદ વિજયભાઈ રબારી નાવે લખાવતા અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમજ આગળની તપાસ ચાલુ છે। અમદાવાદમાં સરકારી વકીલ લાંચ લેતા ઝડપાયો છે। વકીલ રાજેન્દ્ર ગઢવીએ 50 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। ફરિયાદીની તરફેણમાં હુકમ કરાવવા માટે આ લાંચ માંગવામાં આવી હતી। વકીલ વતી લાંચ લેતા 2 આરોપીઓ ઝડપાયા છે। જ્યારે અમદાવાદ એસીબીએ 20 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે। મેટ્રો કોર્ટના વકીલ સુરેશ પટેલ રંગે હાથ ઝડપાયા છે। વચેટિયો વિશાલ પટેલ પણ એસીબીના છટકામાં ઝડપાયો છે। જ્યારે કટલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલની ધરપકડ કરવામાં આવી છે। એસીબીએ છટકું ગોઠવી અને હાલ ઝડપી પાડ્યા છે। લાંચ માંગનાર સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવીની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે તાજેતરમાં જ આંકડા સામે આવ્યા હતા કે રાજ્યમાં કેટલી લાંચ અને રૂશ્વત લેવામાં આવે છે। ત્યારે આ બાબત જે છે તે થમવાનું નામ નથી લઈ રહી, કારણ કે જામનગરમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા છે। જામનગર મનપામાં એસીબીએ રેડમાં ઝડપી પાડ્યા છે। ત્યારે 22,500ની લાંચ લેતા 2 કર્મચારીઓ ઝડપાયા છે। સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પ્રકાશચંદ્ર મકવાણા ઝડપાયા છે। ત્યારે 22,500ની લાંચ માંગી હતી। સફાઈ કામદાર રવજી પરમાર લાંચ લેતા ઝડપાયા છે। નોકરીમાં હેરાનગતિ નહીં કરવા બાબતે આ લાંચ માંગવામાં આવી હતી। જ્યારે એસીબીએ તેઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। નોકરીમાં હેરાનગતિ ન કરવા માટેની લાંચ હવે માંગવામાં આવી રહી છે। ત્યારે જામનગરમાં એસીબીને સફળતા મળી છે। 22,500ની લાંચ લેતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે। તો વિરમગામમાં 9 લાખની લૂંટ કરી શખ્સો ફરાર થયા છે। પાર્ક કરેલ કારમાંથી લૂંટ કરી અને શખ્સો ફરાર થયા છે। જ્યારે વિરમગામના સેવા સદન ખાતે આ ઘટના બની છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને હાલ તપાસ શરૂ કરી છે। જ્યારે સીસીટીવી સહિત લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। તમામ સીસીટીવી જે છે તે તપાસવામાં આવી રહ્યા છે। સાથે જ સેવા સદનની આસપાસ જેટલા પણ લોકો હાજર હતા તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે સેવા સદનની સામેથી જ રૂપિયા જે છે આ 9 લાખ તેની ઉઠાંતરી થતા હાલ પોલીસના બેડામાં પણ ખળભળાટ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો માતરમાં દબાણને લઈ ગ્રામજનોનો હોબાળો જોવા મળ્યો। ગ્રામજનો હોબાળો કરી રહ્યા છે, કારણ કે માછિયાલમાં ફાર્મ હાઉસના માલિકે દબાણ કર્યું છે। ફાર્મ હાઉસના માલિક અને ગ્રામજન વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે। 100થી વધુ ગ્રામજનોએ હોબાળો કર્યો છે। સરપંચે માર્ગ મકાન વિભાગને આ બાબતે જાણ કરી છે। જ્યારે ફાર્મ હાઉસના માલિકોને દબાણ દૂર કરવા માટે નોટિસ ફટકારાઈ છે। 3 દિવસમાં દબાણ દૂર કરવા માટે માર્ગ મકાનની નોટિસ ફટકારવામાં આવી છે। જ્યારે દબાણ દૂર નહીં થાય તો તંત્ર આ દબાણ દૂર કરશે તેવી માહિતી આપવામાં આવી છે। સાથે જ જીઈબી અને સિંચાઈ વિભાગે પણ નોટિસ ફટકારી છે। આ રોડ માછેલ માતરને જોડતો રોડ છે, જે છેક સોજિત્રા તાલુકાને બી જોડી રહ્યો છે। જે અહીંયા નોકરી બધા જઈ અવર જવર કરે છે અને આ રોડના ઉપર લાઇટના થોભલા બહાર કાઢ્યા છે, પ્લસ આ ગટરો પૂર દેવામાં આવી છે, જેના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને ફાર્મ હાઉસ વાળા એમના સાધનો રોડ ઉપર પાર્ક કરે છે। આજે સવારે શું માથાકૂટ થઈ હતી? આજે સવારે અમે કેવા આવ્યા હતા રોડ ખાતામાં પાણી પુરવઠા વાળાને કે તમે રોડ તોડીને લાઈન નાખશો નહીં તો ફાર્મ હાઉસના માલિક બહાર આવીને કે મારા ફાર્મ હાઉસની આગળ હું જે કરાવું તે તમારે શું કરવાની જરૂર છે।
અને તે એમના બોક્સરોને લઈને આવીને અપશબ્દ બોલતા હતા. એમને કાલે મૌખિક જાણ કરવામાં આવી હતી કે ભાઈ તમારી રીતે બધું હટાઈ લેજો, અને આજે એમને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી. નોટિસમાં લખેલું છે કે એમના સ્વખર્ચે 3 દિવસમાં જો નહીં હટાવે તો પછી અમે આરએનબી ના જેસીબી થી જાતે હટાઈ લઈશું. એમને આપણી છે ને આરએનબી માં હસ્તક આવતી ગટર પૂરી દીધી છે અને ગટર બંધ કરી દીધી. ખાસ કરીને જીબી નો પણ પ્રશ્ન છે, થાંભલા તમારા રોડ અને રોડની ધાર પર થાંભલા હોવાના કારણે પાણી પુરવઠા વાળા રોડ તોડીને પાઇપલાઇન નાખેલી છે. જે આ ફાર્મના માલિકને જાણ કરવામાં આવી કે ભાઈ આ રીતે ગેરકાયદેસર તમે થાંભલા બહાર નખાયા છે, તો ફાર્મના માલિક છે એ એમના બોક્સરો લઈ અને અમારા ગામના વડીલોને ગારાગારી કરી ગયા અને જે લાકડીઓ લઈ એને મારવાની ધમકી આપતા હતા. તો આગળ શું કાર્યવાહી તમારા દ્વારા કરવામાં આવશે સમગ્ર? બસ અમે એવું એ જ કહેવા માંગીએ છીએ કે આ જીબી ને એક નોટિસ આપવામાં આવે કે જે આ લાઇટના થાંભલા છે એ અંદરની સાઈડ લઈ લે અને અમને અમારો આ રસ્તો જે છે કે જે રીતે એના કાયદેસર આવતો હોય એ રસ્તો અમે ખુલ્લો કરી આપે. આગળ વાત કરવી છે વ્યાજંકવાદની. દ્વારકામાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. 2.25 લાખના 4 લાખ વસૂલ્યા, તેમ છતાં પણ પેટ નથી ભરાણું અને ધમકી આપવામાં આવી. જ્યારે આખરે 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 16 ચેક લઈ વારંવાર પઠાણી ઉઘરાણી કરતા, કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી. જ્યારે ફરિયાદીથી તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો છે. જ્યારે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. વિરમગામમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે. 80થી વધુ દુકાનોના શેડ અને દબાણ દૂર કરવામાં આવ્યા છે. મરવાડી દરવાજાથી મિલ રોડ સુધી દબાણ દૂર કરાયા, જ્યારે દુકાન બહારના ઓટલા અને શેડના દબાણો દૂર કરવામાં આવ્યા છે. વિરમગામ પાલિકાની કાર્યવાહી સામે આવી છે કે વિરમગામ પાલિકાએ ઓટલા સાથે જ આસપાસના જે અડચણરૂપ દબાણો છે તેને દૂર કર્યા છે. જેસીબી જે છે તે ફર્યું છે, બુલડોઝર ફરી એક વખત ફર્યું છે. 80થી વધુ દુકાનોના ઓટલા જે છે તે અને તેના શેડ્સ જે છે તેને હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જોકે હાલ વિરમગામ પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ રાજ્યમાં અન્ય કોઈ મોટો પડકાર હોય તો એ છે પાર્કિંગનો. કારણ કે ભરૂચથી આ ઘટના છે જે તમને ઘણું બધું કહી જશે. ભરૂચમાં 300થી વધુ બાઇક ડિટેઇન કરાઈ છે. કારણ એ છે સોસાયટી પાસે આડેધડ પાર્કિંગ કરેલું હતું, જેના કારણે રસ્તા બ્લોક થઈ ગયા હતા. ત્યારે પાર્કિંગ કરતા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 300થી વધુ જે 2 વ્હીલરો જે છે તેને ડિટેઇન કરવામાં આવી છે. પોલીસે મઢોરી સર્કલ નજીકથી આ વાહનો જે છે તેને ડિટેઇન કર્યા છે. બાઇક ડિટેઇન કરી દંડનીય કાર્યવાહી કરી છે, જ્યારે સ્થાનિકોની ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહી જોવા મળી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે તે દાવા હવે પોકળ છે અને વારંવાર દારૂ મળી આવતો હોય છે તે હવે સામાન્ય બાબત બની છે. પરંતુ જૂનાગઢમાં પણ દેશી દારૂની ભઠ્ઠીઓ જે છે તે ખુલ્લેઆમ ધમધમી રહી છે. છુપે રસ્તે થઈ રહ્યું હતું ત્યાં સુધી સમજ્યા, પરંતુ હવે તો ખુલ્લેઆમ એસએમસીએ રેડ પાડી અને ત્યાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવી. ભેસાણમાં માંડવા ગામમાં આ ભઠ્ઠી ચાલતી હતી. એસએમસીએ 2.4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે પોલીસે એકની ધરપકડ કરી છે અને અન્ય 2 લોકો જે છે તે ફરાર થયા છે. તો તાપીમાં વાલોડના કહેર ગામે રેલવે તંત્રની મનમાની જોવા મળી રહી છે. ફાટક નંબર 39 બંધ કરાતા ગ્રામજનોનો વિરોધ જોવા મળી રહ્યો છે. ગામ લોકોને જાણ કર્યા વિના ફાટક બંધ કરાતા રોષે ભરાયા છે. ફાટક બંધ થતા ખેડૂતો અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જ્યારે ગ્રામજનો દ્વારા ફાટક ખોલવાની હાલ માંગ કરવામાં આવી રહી છે. ત્યારે મહીસાગરમાં જાતિના પ્રમાણપત્રની માંગને લઈ અને રોષ જોવા મળી રહ્યો છે. મહીસાગરમાં પ્રાથમિક શાળા બાદ આંગણવાડીમાં શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આંગણવાડીમાં બાળકોને મોકલવાના બંધ કરી દેવામાં આવ્યા છે. જાતિના પ્રમાણપત્રને લઈ આદિવાસી સમાજમાં રોષ છે. કાનપુરમાં 10થી વધુ આંગણવાડી ચાલે છે, જ્યારે પ્રાથમિક શાળામાં 23 દિવસથી શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
પાલનપુરના મોરિયા ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલકને ડરાવી અને બળજબરીથી પૈસા પડાવવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ અને નડિયાદના 4 પત્રકારોએ સસ્તા અનાજની દુકાનદારને દાગ ધમકી આપી 10,000 રૂપિયા માંગ્યા હતા. બાદમાં ફરિયાદી પાસેથી આરોપીઓએ 2,000 રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ દુકાનનું લાયસન્સ રદ કરવાની ધમકી આપી હતી. પોલીસે નડિયાદમાં જયશ્રી માળી અને હાર્દિક દેવકિયા તેમજ ભરૂચના ગૌતમ ડોડિયા અને નૂર મોહમ્મદ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓમાં ભરૂચના ગૌતમ ડોડિયાનો ઇતિહાસ પણ ગુનાહિત હોવાનું સામે આવ્યું છે. 4 શખ્સો અમારી દુકાન પર આવેલા અને મને કે તમે આ કાળા બજાર કરો છો, આ કરો છો ને તે કરો છો, અને મને ધમકાવેલ અને કે આટલા પૈસા આપી દો નકર અમે તમને તમારી દુકાન ચલાવવા દઈએ નહીં અને તમારી દુકાન બંધ કરાવી દઈશ. એ રીતે કરી અને પૈસાની માગણી કરેલ, પણ મેં એમને આપ્યા ના તો મારા ખિસ્સામાંથી તેમને 2,000 રૂપિયા કાઢી અને નીકળ્યા. એટલે ગામ લોકોએ અમને પકડ્યા. પછી અમને ખબર પડી કે આ કોઈ પત્રકાર નથી. તો ગામ લોકોએ અમને પકડી અને મને જાણ થઈ તો મેં 2-4 લોકોને ફોન કર્યા. એટલે એમને પકડી અને અમે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસના હવાલે કર્યા. ગૌતમભાઈ જીવણભાઈ ડોડિયા તે ભરૂચના છે, હાર્દિક ભૂપેન્દ્રભાઈ એ નડિયાદના છે, નૂર મોહમ્મદ અબ્દુલ્લા તે ભરૂચના છે અને હાર્દિક અને એક જય મહેશકુમાર શ્રીમાળી તે નડિયાદના છે. એ 4 જણા જુદા જુદા પત્રકારત્વ તરીકે ફરજ બજાવવાનું જણાવે છે અને તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુમાં છે કે તે કયા પત્રકાર તરીકે કે ફરજ બજાવે છે અને એમની વિરુદ્ધમાં ધોરણસરનો ગુનો દાખલ કરી અને એમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. હારીજના પીપળાણા ગામના ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે. અતિવૃષ્ટિમાં નુકસાનીનું યોગ્ય વળતર ન ચૂકવાતા ખેડૂતો હાલ વિરોધ કરી રહ્યા છે. પિયત અને બિનપિયતની સહાયમાં વિસંગતતા જોવા મળી રહી છે. પીપળાણા ગામના અતિવૃષ્ટિથી 90%થી વધુ નુકસાન થયું છે. 700માંથી 600 ખેડૂતોએ પાક સહાયમાં ફોર્મ ભર્યા હતા. સર્વે થયો તેમ છતાં નોર્મ્સ પ્રમાણે સહાય ન ચૂકવાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારે વરસાદને પગલે ખેડૂતોએ કરેલા પાક ધોવાયા હતા. કપાસ, એરંડા, ઘાસચારો સહિતના અનેક પાકો જે છે તે પાણીમાં ગયા હતા. સરકારના નોર્મ્સ પ્રમાણે ખેડૂતોને યોગ્ય સહાય નથી મળી રહી. 22,000ની સહાય સામે 5,000થી 7,000 રૂપિયા ચૂકવાયા. જ્યારે મોટાભાગના ખેડૂતો સહાયથી વંચિત રહેતા વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો કચેરીએ તાળાબંધીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાટણ જિલ્લામાં ચોમાસા દરમિયાન જે રીતે છેલ્લે જે રીતે વરસાદ વરસ્યો, વરસાદે અતિવૃષ્ટિ વેરવા બાદ જે રીતે મારી પાસેના દ્રશ્યો બતાવવા માંગીશ કે હારીજ તાલુકાના પીપળાણા ગામજનો આજે 100%થી વધુ નુકસાન હોવા છતાં ગામના જે ખેડૂતો છે તેઓને પાક નિષ્ફળનું સહાય હજુ સુધી ચૂકવવામાં નથી આવી. આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાણા છે, સીધી તેઓની સાથે વાત કરીશું કે શું પરિસ્થિતિ છે અને અત્યારે શું માંગને લઈને અત્યારે વિરોધ કરી રહ્યા છો તમે? અત્યારે અમારો વિરોધ એ છે કે પીપળાણા ગામમાં 100% જેવું નુકસાન છે. અતિવૃષ્ટિના કારણે મોટા ભાગના પાકો નિષ્ફળ ગયા છે. કપાસ છે, એરંડા છે, પછી બીજા કઠોળ પાકો એવું છે. પણ અમારે બધાના ફોર્મ ભર્યા છે. 700 ખેડૂતો છે, એમાં 600 જેવા ફોર્મ ભર્યા છે. એમાં અડધા ખેડૂતોને સહાય મળી જ નથી છે કે કેમ? હવે અમારે અહીંયા લગભગ 700 જેવા ખેડૂતો છે. એમાં 270નું આ લોકોએ સર્વે કર્યું છે. 500 ખેડૂતના હોવા છતાં 270નું સર્વે કર્યું. 2 દિવસ અહીંયા ગામમાં રહ્યા છે ગ્રામસેવકો, પણ ગ્રામસેવકોને ખુદને પાણીમાં ઉતારવામાં આવ્યા હતા કે ચેક કરો જો આટલું પાણી ભર્યું છે. કોઈ એવું ખેતર નથી કે જે પાણી ભરેલું ના હોય કે જે પાક નિષ્ફળ ના ગયો હોય. એમ છતાં 270 ખેડૂતોને જાણ કરી, જાણ કે 270ના ખેડૂતોના ફોર્મ ભરવામાં આવ્યા અને જે બાકીના જે ખેડૂતો હતા એ લોકોને ત્યાં લઈ જવામાં આવ્યા. તો એ લોકોએ ત્યાંથી એવું કહેવામાં આવ્યું પંચાયતમાંથી કે હવે તમે ફોર્મ ભરશો તો તમને પૈસા નહીં મળે. તો અમે એમને એવી જાણ કરી કે અમને શા માટે નહીં મળે? અમે પણ ખેડૂત જ છીએ, અમને પણ મળવા પાત્ર છે. અને જે લોકોને જે ખેડૂતોને પૈસા મળ્યા છે, જેને 22,000 મળવા જોઈએ કાયદેસર જે સરકારના નિયમ પ્રમાણે, એ લોકોને કોઈને 5,000 મળ્યા છે, કોઈને 6,000 રૂપિયા મળ્યા છે. એટલે ખરેખર 95%ની હું તો કહું 100% ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલો જ છે. જે મળવા પાત્ર સહાય છે મળી નથી. મને 11,000 જ મળ્યા છે. બીજા અમારી જોડે જ છે અમારા ભાઈ, એમને 5,000 રૂપિયા મળ્યા છે અને બીજા અમારી જોડે જ છે ભાઈ, એમને 32,000 રૂપિયા મળ્યા છે. ગરીબોને અતિશય ઘણી તકલીફ પડી છે અને કોઈને એનું પૂરેપૂરું વળતર નહીં મળ્યું. જેવા કોઈને 22,000 મળ્યા છે, તો કોઈને 5,000 મળ્યા છે, કોઈને 11,000 મળ્યા છે. જો સરકાર તરફથી જે સરકારે નક્કી કર્યું છે એ મુજબ દરેક ખેડૂતને ન્યાય મળે અને દરેક ખેડૂતને આવી તકલીફ તો રહી જ છે કે કોઈ એક મણ દાણો લઈને કોઈ ગામમાં નથી આવ્યું. બધું ફેલ ગયું, સાહેબ ફોર્મ ભરાયો, બધું ભરાયું, પણ મળ્યું કોઈ નથી, પૈસો મળ્યો નથી. શું માંગ છે? હે વળતર માંગ છે? વળતર
વળતર મળે કે પૈસા સહાય નહીં મળે તો ડીડીઓ કચેરીનો ઘેરાવ કરશું, તાલુકામાં ટીડીઓ કચેરીનો ઘેરાવ કરશું. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. પાલિતાણા પંથક ઉપર કુદરતે ચોમાસાની સિઝનમાં અઢળક હેત વરસાવી હોવા છતાં શિયાળામાં પાણીની પડોજણ ઊભી થઈ છે. 20 ગામના લોકોને તંત્રની પણ અનાવડતના કારણે પાણી ન મળતા પાણીની સમસ્યા સર્જાય છે. પાલિતાણાના રંડોળા, ભાદાવાવ, ભંડુરખા, પીપરડ અને આ સહિતના આસપાસના અનેક ગામડાઓમાં પીવાનું અનિયમિત વિતરણ પાણી જે છે તેના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને છેલ્લા 10 દિવસથી પાણી ન આવતું હોવાનું પણ સ્થાનિકોએ ફરિયાદ કરી છે. પાણીને લઈ એવી ગંભીર સમસ્યા ઊભી થઈ છે કે પેટનું કરવું કે પાણીનું આ એક પ્રશ્ન ઊભો થયો છે. ખેડૂતો મજૂરી કરી રાત્રે પાણીની શોધમાં ગામમાં નીકળી પડે છે. જ્યારે જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ વિપુલ પ્રમાણમાં જળ સ્ત્રોત હોવા છતાં પાણીની સમસ્યા વકરી છે. ત્યારે તંત્રની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિલવાસ હેડવર્ક્સ આધારિત રંડોળા, બાદાઓ, વિપળી ગામોમાં છેલ્લા 10-15 દિવસથી પાણીની લાઈન 559 MMS પાઇપલાઇન ખારો નદીના પટમાં લીકેજ થયેલી હતી. જે લીકેજ અશક્ય હોવાથી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી અને આજરોજથી પાણી ચાલુ કરવામાં આવેલ છે. પાણીનો પ્રશ્ન અમારે લગભગ મહિના ઉપર થઈ ગયો અને મેં તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય અને બીજા આજુબાજુના સરપંચોને વાતચીત કરી છે અને એ કે પાણી તો હજી 15 દી મહિનો જેવું થશે રિપેરિંગનું. અત્યારે પાણી શેત્રુંજીનું પડખે છે 3 કિલોમીટરના અંતરે, ખારો 1.5 કિલોમીટરના અંતરે અને રજાવળ તો અમારે 200 મીટરના અંતરે કહેવાય એવું રજાવળ છે. છતાં પીવાના પાણી માટે એટલું બધું ગામડાને દોડવું પડે, છતાં કોઈ તંત્ર કે કોઈ રાજકારણીઓ કોઈ ધ્યાન દેતા નથી. પાણી મળશે, લેન્ડ તૂટી ગઈ છે અને સારું કરે છે, જ્યારે 10-15 દીની વાર લાગશે અને ગામ હું પાણી તો લાવવા માટે તો સારું જ ઈચ્છું છું, પણ લેન્ડ તૂટી ગઈ એ બાબતે મને ગામ ફરિયાદ કરે છે પાણી કેદી આવશે. વાત કરી છે ઉપર રજૂઆત કરીએ છે. છેલ્લા 1 મહિનાથી પીવાલાયક પાણી શેત્રુંજીમાંથી જે આવતું એ બંધ થયેલ છે. તો અમારે તો મીઠા પાણીની સમસ્યા છે. મીઠું પાણી અમારે જોઈએ. પીવા માટે પીવાલાયક મીઠું પાણી ન હોય તો લોકોની આરોગ્ય જોખમાય છે, લોકોને અનેક પ્રકારની આડમારી ભોગવવી પડે છે. તો આ સમસ્યા ખરેખર સરકારની પ્રાથમિક જવાબદારી શિક્ષણ, પાણી અને આરોગ્યની હોય છે. તો પાણીમાં સરકાર નિષ્ફળ નીવડી છે.